અમદાવાદમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે। 20 વર્ષે હાઈકોર્ટથી ન્યાય મેળવનાર વ્યક્તિનું અણધાર્યું મોત થયું। 20 વર્ષીય ન્યાય મેળવનાર પૂર્વ કોન્સ્ટેબલને હાર્ટ એટેક આવ્યો। હાર્ટ એટેક આવતા પૂર્વ કોન્સ્ટેબલ બાબુ પ્રજાપતિનું મૃત્યુ થયું છે। વર્ષ 1997માં બાબુ પ્રજાપતિની લાંચ કેસમાં ધરપકડ થઈ હતી। વેજલપુરમાં 20 રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ થઈ હતી। હાઈકોર્ટે સમગ્ર કેસમાં નિર્દોષ 2 દિવસ પહેલા જાહેર કર્યા હતા। મહત્વનું છે કે હાઈકોર્ટે નિર્દોષ જાહેર કરતા બાબુભાઈ પ્રજાપતિ પોતાના વકીલને મળ્યા હતા। આ દરમિયાન તેમણે એક શબ્દ કહ્યો હતો, મારે હવે કંઈ કરવું નથી, ભગવાન બોલાવી લે તો સારું। જો કે આ શબ્દો જાણે તેમના માટે અંતિમ પ્રાર્થના હોય તેમ રાત્રે ઘરે હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું। જે આરોપીને ગુજરાત હાઈકોર્ટે એસીબી અપીલમાં નિર્દોષ છોડેલ છે, જ્યારે મને ગઈકાલે ઓફિસે મળવા આવ્યા ત્યારે ખૂબ જ સુખદ હતા, ખૂબ જ હેપી હતા કે મેં છોડી મૂક્યા છે। ત્યારે મેં એમને સજેશન આપ્યું કે કાકા હવે તમારા જે બેનિફિટ હતા સરકારમાંથી તમારે લેવા માટે અરજી કરવી જોઈએ। તો કાકાએ એકદમ મને એવું બોલ્યા કે હવે સાહેબ હું નિર્દોષ છોડી ગયો, મને હાશ થઈ ગયો છે, ભગવાન હવે લઈ લે તો સારું। અને આજે એમને મેં અમુક કાગળો પાછા આપવા માટે કોલ કર્યો। એમના ઘરે તો ખબર પડી કે કાકા ગઈકાલે નેચરલ ડેથ એમની થઈ ગઈ છે અને એક્સપાયર થઈ ગયા છે।